આજના મંગલમય પ્રસંગે જ્યારે પળો અને સેકન્ડો આપણે ગણીએ છીએ ત્યારે બીજું કશું કહેવાનું નથી. એટલું જ કહેવાનું છે કે થોડોક એક આપણે મંત્ર જેવો બોલીએ. વધારે કશો પરિચય નહીં, પણ તમે બધા શું કહો છો? બાપુ. શું કહો છો? બાપુ. બાપુ એટલે બા એટલે માં અને આપુ એટલે આપો. તો આજના દિવસે અહીંયા તમારા સૌના તરફથી એમને એક વિનંતી થાય છે, અમારા તરફથી પણ વિનંતી થાય છે કે બા આપું. આપવું એટલે શું આપવું? શાસ્ત્રકારો કહે છે કે ક્રોધને દૂર કરવાનો નિશ્ચય આપો. આ પહેલાં બાપુ. બીજા બાપુ એટલે માનને દૂર કરવાનો નિશ્ચય આપો. એ બીજા બાપુ. માયાને દૂર કરવાનો નિશ્ચય આપો. એ ત્રીજા બાપુ. અને ચોથા બાપુ એટલે લોભને દૂર કરવાનો નિશ્ચય આપો. એ ચોથા બાપુ. આ 4 પ્રકારના બાપુ છે. અને આ બધું આપું આપું કહ્યું તો હવે બાપુ પણ કહે છે કે તમે બધાએ આપું આપું કર્યું તો હું પણ આપું આપું અને આપું. लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं न्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय जय राम. श्रीराम जय राम श्री राम जय जय राम. श्री राम जय राम जय राम. श्री राम जय जय राम. मंगल भवनय मंगलहारी. मंगल भवन अमंगलहारी. द्रवहु सुदशरथ अचिर बिहारी. द्रवहु सुदशरथ अचिर बिहारी. श्री राम जय जय राम. श्री राम जय जय राम. जय जय हनुमान गोसाई. जय जय हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. कृपा करो गुरुदेव की नाई. श्री राम जय जय राम. 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 श्री राम जय जय राम.
શ્રી રામ જય રામ જય જય રામ. જેમના સંયમી અને તપસ્વી જીવનના 50 વર્ષ આજે પૂર્ણ થાય છે અને એ નિમિત્તે સંયમ સુવર્ણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે એ સંયમી અને તપસ્વી મહાપુરુષ પૂજ્યપાદ મહારાજ સાહેબજીને મારા પ્રણામ. આપની સન્નિધિમાં બેઠેલા સૌ મુનીશ્વરોને પ્રણામ. મહાસતીશ્રીઓને પણ નમન. સંસ્થાના સૌ શ્રાવક ભાઈ બહેનો, આપ સૌ ભાઈ બહેનો, અને હું અહીંયા આવ્યો ત્યારે ખૂબ જોરશોરથી જે અહીંયા સંગીત પ્રસ્તુત થતું હતું એ સૌ સંગીતના ઉપાસકોને પણ ધન્યવાદ. મને અમારે વડીલ યશવંતભાઈનો આગ્રહ કે પૂજ્યશ્રીના 50 વર્ષનો આ ઉત્સવ છે, દીક્ષાનો, એમના સંયમનો, અને ગમે તેમ કરીને અવાય તો ભગવત કૃપાથી હું આવી શક્યો એનો મને પણ આનંદ છે. યશવંતભાઈએ થોડીક એ પણ મને સરળતા કરી આપી કે આપની તારીખે ને આપના સમયે આવશો તો પણ ચાલશે. હું ઘણી વખત કહ્યા કરું કે આ પ્રેમનું લક્ષણ છે, આ મોહબ્બતનું લક્ષણ છે કે તમને જેના તરફ ચાહ હોય એને તમે કોઈ દિવસ બાંધો નહીં. મને ખબર નથી આ સભામાં શેર બોલાય કે કેમ બોલાય. નહીં, એ તો સંગીત સાંભળીને મને એમ લાગ્યું કે અહીંયા બધું હાલે એમ છે. અને મને વિશેષ આનંદ એ થયો કે આ તપસ્વી સંયમી મહારાજ સાહેબ કેટલું સૂરમાં ગાય છે. અને આ દેશને સૂરવાળા તપસ્વીની જરૂર છે, બેસૂરા તપસ્વીની જરૂર નથી. જેનામાં સૂર હોય, જ્યાં સૂર છે ત્યાં દેવ છે, જ્યાં સ્વર છે ત્યાં ઈશ્વર છે, અને જ્યાં શબ્દ છે ત્યાં બ્રહ્મ છે. મહારાજ શ્રીને હું બરાબર દર્શન કરતા કરતા એમના જે હાથની હલનચલન હતી એ તુરંત એક ક્ષણમાં ખબર પડે કે માયલો સુરીલો છે. નહીતર આ તપસ્યાના માર્ગ ઉપર આવ્યા પછી સૂર ને બૂર ને બધું આવ રૂખું સૂખું કરી નાખે આપણને. એને બદલે સૂરનો સંગમ. હું ફરી એક વખત પ્રણામ કરું છું ભગવાન કે આપ આ રીતે કેવી સુંદર એમણે આપે જે રીતે પ્રાર્થના અને મૂકી. અને આ તપસ્વીઓ તો બધું સહન કરી શકે, એટલો કાનફાડ મ્યુઝિક પણ આપ સહન કરી શકો. એ તો મારું તો કામ નહીં, આ તો મોટા મોટી હિંસા લાગે મને. પણ આપ તપસ્વીને પારખું કહ્યું કે કોઈ પણ બહારી વસ્તુને એ તિતિક્ષા ભાવથી સહન કરી લે.
એ હું નથી માનતો કે આપની કોઈ ઈચ્છા હોય કે મારી દીક્ષાના 50 વર્ષ ઉજવાય. આ મહાપુરુષને હવે શું ઉજવણી? પણ આ તો શ્રાવકો ભાવિકોનો આગ્રહ, અને તેથી એમણે તો હમણાં બાપુની 4 વ્યાખ્યા કરી. મને ખબર નહોતી કે બાપુ આવો હોય. પણ બાપજીએ સુંદર વ્યાખ્યા કરી અને પોતે આ જ કાર્ય કરી રહ્યા છે નિરંતર સાધકોને. અને સાહેબ, એક વસ્તુ સમજી લો કે આ જગતમાં બીજાને પ્રભાવિત કરવા બહુ સહેલા છે, પણ બીજાને પ્રકાશિત કરવો એ બહુ અઘરું છે. આજે ધર્મ દ્વારા આપણે બીજાને પ્રભાવિત કરતા હોઈએ છીએ, આપણા ગણવેશ દ્વારા, આપણી વાકછટા, આપણી પ્રસ્તુતિ, આપણા અનેક ગોઠવાયેલા નેટવર્કો દ્વારા આપણે બીજાને પ્રભાવિત કરી. અને પ્રભાવિત તો ગામડામાં રહ્યા હોય ને બધાને ખબર છે, એક મદારી શેરીમાં આવે ને તો આખા ગામને પ્રભાવિત કરી દેતો હોય. સ્કૂલમાંથી માસ્તર નીકળી જાય, છોકરા નીકળી જાય, પાણી શેરડેથી આવેલી બેન દીકરીઓ ઊભી રહી જાય. પ્રભાવિત કરવું એ પણ પ્રકાશિત, માયલાને પ્રકાશિત. આ મહાપુરુષો, આવા તપસ્વી મહાપુરુષો પ્રભાવિત કરવા નથી નીકળ્યા, પણ શ્રાવકોના મનમાં જે કંઈક તેજ પડ્યું છે એને પ્રકાશિત કરવા માટે આ નીકળે છે. એટલે આપે જે બાપુની વ્યાખ્યા કરી એ માયાને હરવાની વાત, માનને હરવાની વાત, મોહને હરવાની વાત, ક્રોધને હરવાની વાત, એ જે આપે સૂત્રપાત કર્યો, આનંદ થયો. મને આપના સન્મુખ તો બીજું શું બોલવાનું, પણ હું વાત એ કહેતો હતો કે આ પ્રેમનું લક્ષણ છે કે સામી વ્યક્તિને માણસ બાંધે નહીં. મેં જે દિવસ આપ્યો, જે સમય આપ્યો, અને એ સમયે પછી મને રજા પણ આપશે ત્યાં સુધીનો મારી સાથે કરાર, પ્રેમનો કરાર, પ્લીઝ. ત્યારે મને ઉર્દુનો એક શેર યાદ આવે છે, પૂજ્યપાદની આજ્ઞા લઈને વધુ. बड़ा अजीब है ये सिलसिला उसकी मोहब्बत का, बड़ा अजीब है ये सिलसिला उसकी मोहब्बत का, न उसने कैद में रखा और न हम फरार हो पाए. ન તો એ આપણને બાંધે અને ન તો આપણે એને છોડીને જઈ શકીએ. આવો એક પ્રેમનો જે તંતુ હોય છે, આવો એક પ્રેમનું બંધન છે, એને લીધે હું આવ્યો. મને આનંદ થયો કે આવા એક તપસ્વી અને સંયમી ભગવાનના દર્શન કરવાનો મોકો.